ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો 25 જૂન 2026ના રોજ નિર્જલા એકાદશીનું વ્રત છે। સૌપ્રથમ તો આપ સૌ ભક્તોને નિર્જલા એકાદશી વ્રતની હાર્દિક શુભકામનાઓ। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી આપણું વ્રત સંપૂર્ણ વિધિ વિધાનથી પૂર્ણ થાય। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે નિર્જલા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું, તેના નિયમો શું છે, વ્રત કરવાની સાચી વિધિ શું છે, સંકલ્પ લેતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી વ્રત ભંગ ન થાય। ઘણા ભક્તોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે નિર્જલા એકાદશીનું વ્રત કરીએ તો શું 25 જૂનના રોજ સૂર્યોદય પહેલા સુધી પાણી પી શકાય? અને જો આપણે નિર્જલા એકાદશીનું વ્રત સંપૂર્ણ નિર્જળ રાખીએ પરંતુ દિવસ દરમિયાન તરસ લાગી જાય અને આપણે પાણી પી લઈએ તો શું વ્રત ભંગ ગણાશે? આગળનો પ્રશ્ન છે કે 25 જૂનની રાત્રે દ્વાદશી તિથિ શરૂ થઈ જશે, તો બારસની તિથિ શરૂ થયા પછી જો પાણી પીવામાં આવે તો શું નિર્જલા એકાદશીનું વ્રત પૂર્ણ માનવામાં આવશે? તો આજના વિડીયોમાં તમારા બધા જ પ્રશ્નોના જવાબ પણ છે અને સંપૂર્ણ તથા સાચી વિધિ પણ છે। જો તમે નિર્જલા વ્રત ન કરી શકો તો કઈ રીતે વ્રતના નિયમોનું પાલન કરવું, દિવસ દરમિયાન તરસ લાગે તો કઈ રીતે પાણી પીવું જેથી વ્રત ભંગ ન ગણાય, તેની સમગ્ર માહિતી હું આજના વિડીયોમાં શેર કરીશ। તેથી વિડીયો ખૂબ જ તમારા માટે મહત્વપૂર્ણ છે, તેને સંપૂર્ણ આખો જરૂર જોજો। વિડીયો ગમે તો લાઈક પણ જરૂર કરજો, કારણ કે તમારી એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમે પણ ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય। ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે તો આ વિડીયોને ફક્ત એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો સૌપ્રથમ જાણીએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થશે, ક્યારે પૂર્ણ થશે અને નિર્જલા એકાદશીનું વ્રત આપણે કયા દિવસે કરવાનું છે। તો જુઓ, એકાદશી તિથિનો પ્રારંભ 24 જૂન 2026ના રોજ સાંજે 6:12 થઈ રહ્યો છે અને એકાદશી તિથિનો સમાપન 25 જૂન 2026ના રોજ રાત્રે 8:09 થઈ રહ્યો છે। તેથી સૂર્યોદયકાલીન તિથિ અનુસાર 25 જૂન 2026ના ગુરુવારના દિવસે નિર્જલા એકાદશીનું વ્રત ધારણ કરવાનું છે અને આ વખતે નિર્જલા એકાદશી ઉપર આપણને ઘણા શુભ સંયોગો પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમ કે 25 જૂને રવિયોગ, શિવયોગ અને સિદ્ધ યોગ, આ ત્રણેય યોગો પ્રાપ્ત થશે। જ્યોતિષશાસ્ત્રમાં આ યોગોને અત્યંત શુભ અને લાભદાયક માનવામાં આવે છે। ઉપરાંત આ દિવસે ગુરુવાર છે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે કરવામાં આવતું એકાદશી વ્રત પોતે જ બમણું શુભ ફળ આપનારું માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની સંયુક્ત રીતે પૂજા કરવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની આર્થિક તંગી હોય તો તેમાંથી મુક્તિ મળે છે, દાંપત્ય જીવન સુખમય બને છે અને કાયિક, વાચિક તથા માનસિક તમામ પ્રકારના પાપ કર્મોનો નાશ થાય છે। ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી વૈકુંઠ લોકની પ્રાપ્તિ એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ વખતે નિર્જલા એકાદશી પર ભદ્રા પણ છે અને ભદ્રાકાળનો પ્રારંભ સવારે 7:08 થઈ રહ્યો છે અને તેનું સમાપન રાત્રે 8:09 થશે। ભદ્રાનો નિવાસ પાતાળ લોકમાં માનવામાં આવે છે, તેથી વ્રત, પૂજા પાઠ વગેરેમાં કોઈ પણ પ્રકારની અડચણ કે દોષ માનવામાં આવતો નથી। હવે વાત કરીએ કે નિર્જલા એકાદશીની પૂજાનું શુભ મુહૂર્ત શું છે। તો જુઓ, સવારે 4 વાગ્યાથી 4:40 સુધી બ્રહ્મ મુહૂર્તનો સમય છે, તેથી આ સમયમાં સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી શકાય છે અને તેમ પણ નિર્જલા એકાદશી પોતે જ અત્યંત શ્રેષ્ઠ અને પવિત્ર સમય છે, તેથી આખો દિવસ અને આખી રાત્રિ ભગવાન શ્રી હરિ વિષ્ણુના નામનું સ્મરણ કરી શકાય છે, પૂજા પાઠ કરી શકાય છે અને મંત્રોનો જપ પણ કરી શકાય છે। રાત્રે અખંડ દીપદાન કરવું, ભજન કીર્તન કરવું અને જેટલું શક્ય હોય તેટલું રાત્રે જાગરણ કરવાનો પ્રયાસ કરવો। તેથી પૂજા પાઠ વગેરે કરવા માટે આખો દિવસ અને આખી રાત્રિ અત્યંત શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે। હવે જાણીએ કે નિર્જલા એકાદશી વ્રતનું પારણ ક્યારે કરવું। જુઓ, એકાદશી વ્રતનું પારણ બારસ તિથિમાં કરવામાં આવે છે અને બારસની તિથિનો પ્રારંભ 25 જૂન 2026ને રોજ રાત્રે 8:09 થશે અને તેનું સમાપન 26 જૂન 2026ની રાત્રે 10:22 થશે। તો વ્રતનું પારણ ક્યારે કરવું? વ્રતનું પારણ આપણે 26 જૂન 2026 એટલે કે શુક્રવારે સવારે 5:25 થી સવારે 8:13 સુધી કરી શકાય છે।
એટલે કે આ સમય દરમિયાન વ્રત ખોલી શકાય છે. હવે જાણીએ કે એકાદશી વ્રત કઈ રીતે ધારણ કરવું. જુઓ, એકાદશીના એક દિવસ પહેલા દશમી તિથિના નિયમોનું પાલન કરવું. એટલે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેમણે 24 જૂન 2026 બુધવારે સ્નાન કરીને શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું. ખાસ કરીને મહિલાઓએ અને યુવતીઓ જો વ્રત કરતી હોય તો ધ્યાન રાખવું કે વાળ આ જ દિવસે ધોવા. એકાદશીના દિવસે વાળ ધોવામાં આવતા નથી, તેથી વાળ ધોઈને સ્નાન કરી લેવું. દશમી તિથિએ શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, જેમ કે લસણ, ડુંગળી, માંસ, મદિરા, શાક, ટામેટાં, મસૂરની દાળ, રીંગણ, મૂળા અને ગાજર જેવી વસ્તુઓનો ત્યાગ કરવો. સાંજે સંધ્યાકાળ પછી ભોજન કરવું નહીં અને મીઠાનું સેવન પણ ન કરવું. તેથી દશમીના દિવસે દિવસ દરમિયાન જ ભોજન કરી લેવું. બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું. આ રીતે દશમી તિથિના નિયમોનું પાલન કરવામાં આવે છે. ત્યારબાદ એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠી જવું, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જવું, સ્નાન કરી લેવું, શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું. ત્યારબાદ પોતાના ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવી. સૌથી પહેલાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને પોતાના વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો. તેથી પોતાના જમણા હાથમાં જળ અને પુષ્પ લઈને ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરતા સંકલ્પ લેવો કે આજે હું મારું નામ, મારું ગોત્ર અને જ્યાં રહું છું તે સ્થળનું નામ બોલું છું અને પ્રાર્થના કરું છું કે હે હરિવિષ્ણુ, હે જગતના પાલનહાર, હે ભગવાન શ્રી કૃષ્ણ, તમારી કૃપા અને તમારી પ્રસન્નતા માટે આજે હું નિર્જલા એકાદશીનું વ્રત ધારણ કરું છું. તમારી કૃપાથી મારું આ વ્રત પૂર્ણ થાય અને વ્રત, પૂજા અથવા પાઠ દરમિયાન અજાણતા કોઈ ભૂલ થઈ જાય તો તમે તેને ક્ષમા કરીને મારા વ્રતને સંપૂર્ણ સ્વીકાર કરજો. હવે જુઓ, જો તમારું કોઈ વિશેષ મનોકામના હોય જેના માટે તમે આ વ્રત ધારણ કરી રહ્યા હોય તો વ્રતનો સંકલ્પ લેતી વખતે તમારી મનોકામના પણ જણાવવી જોઈએ. જો કે એવું કહેવાની કોઈ ખાસ જરૂર નથી. ભગવાન બધું જ જાણે છે અને આપણા ભાગ્ય તથા કર્મો અનુસાર યોગ્ય સમયે આપણી મનોકામનાઓ પૂર્ણ પણ કરે છે. છતાં જો તમે ઈચ્છો તો તમારી મનોકામના કહી શકો છો. નહીં તો નિષ્કામ ભાવથી ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા અને તેમની પ્રસન્નતા માટે વ્રત ધારણ કરવાથી પણ તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. વ્રતનો સંકલ્પ લીધા પછી તમારા હાથમાં જે સામગ્રી હોય તે ભગવાન શ્રી હરિવિષ્ણુના ચરણોમાં અર્પણ કરી દો. ત્યારબાદ તમારું વ્રત શરૂ થઈ જાય છે. હવે વિધિપૂર્વક ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી. સૌથી પહેલાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો અભિષેક કરવો. પંચામૃતથી, કાચા દૂધથી અથવા શુદ્ધ જળથી જે તમારી પાસે ઉપલબ્ધ હોય તેનાથી. જો તમારી પાસે શાલિગ્રામજી હોય, લડ્ડુ ગોપાલ હોય અથવા ભગવાન શ્રી હરિવિષ્ણુનું કોઈ પણ સ્વરૂપ હોય તો તેમનો અભિષેક કરો. તેમને પીળા વસ્ત્રો અર્પણ કરો, પીળા ચંદનથી તેમનો શણગાર કરો. ત્યારબાદ યથાશક્તિ અને યથાસંભવ ધૂપ, દીપ, પુષ્પ વગેરે અર્પણ કરીને તેમની પૂજા કરો. ફળ અને મીઠાઈનો ભોગ ધરાવો. ત્યારબાદ આરતી કરો, ક્ષમા પ્રાર્થના કરો અને ત્યાં જ બેસીને મંત્ર જપ કરો. તમે ઈચ્છો તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકો છો અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરી શકો છો. ભગવાન શ્રી વિષ્ણુના નામ મંત્રનો શક્ય હોય તેટલો વધુ જપ અને સ્મરણ કરવું જોઈએ. તેથી તમારી સુવિધા અને સમય અનુસાર આખા દિવસ દરમિયાન અને આખી રાત્રિ દરમિયાન જેટલો પણ મંત્ર જપ અથવા પાઠ કરવા ઈચ્છતા હોય તે કરી શકો છો. તો આ હતી નિર્જલા એકાદશીની સવારની પૂજા વિધિ. સાંજે ફરીથી વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. સાંજે અભિષેક કરવો જરૂરી નથી, પરંતુ ધૂપ, દીપ, પુષ્પ, ભોગ વગેરે તમામ વસ્તુઓ સાંજે પણ અર્પણ કરવામાં આવે છે. અખંડ દીપદાન તમે ઈચ્છો તો સવારે પણ પ્રગટાવી શકો છો અને 24 કલાક સુધી પ્રગટતો રાખી શકો છો અથવા સાંજે પ્રગટાવીને બીજા દિવસના સૂર્યોદય સુધી રાખી શકો છો. ત્યારબાદ દ્વાદશી તિથિએ એટલે કે બારસની તિથિએ વ્રતનું પારણ કરવામાં આવે છે. તેથી બારસના દિવસે પણ વહેલે સવારે ઉઠવું જોઈએ. ઉઠીને નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ જવું, સ્નાન કરી લેવું, શુભ રંગના વસ્ત્રો ધારણ કરીને વિધિપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો, પ્રાર્થના કરો. જેમ આપણે એકાદશીના દિવસે પૂજા કરીએ છીએ તેવી જ રીતે બારસના દિવસે પણ પૂજા કરીએ છીએ. પોતાનું વ્રત અને પોતાની પૂજા ભગવાનને સમર્પિત કરીએ છીએ અને ત્યારબાદ વ્રતનું પારણ કરીએ છીએ. હવે વાત કરીએ કે જો તમે નિર્જલા એકાદશીનું વ્રત કરો છો તો પાણી ક્યારે પીવું, એટલે કે 25 જૂને શું સૂર્યોદય પહેલાં પાણી પી શકાય? જુઓ,
નિર્જલા એકાદશીનું વ્રત આપણે એકાદશીના સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી એટલે કે બારસના સૂર્યોદય સુધી કરીએ છીએ. તેથી 25 જૂને સ્નાન કરતાં પહેલાં તમે પાણી પી શકો છો. જેમ કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે સ્નાન કરીએ છીએ. સ્નાન કર્યા પછી પૂજા શરૂ થાય છે. તેથી સ્નાન કર્યા પછી જ આપણું વ્રત પણ શરૂ થઈ જાય છે. એટલે માત્ર એટલું ધ્યાન રાખવાનું કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતાં પહેલાં તમે પાણી પી શકો છો. અથવા જો કોઈ દવા લેવાની હોય તો દવા પણ લઈ શકો છો. અથવા જો તમે જ્યુસ પીવા માંગતા હોય, નારિયેળનું પાણી પીવા માંગતા હોય તો પણ જરૂર પી શકો છો. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતાં પહેલાં તમે પાણી, નારિયેળનું પાણી અથવા જ્યુસ પી શકો છો. એટલે કે પ્રવાહીનું સેવન કરી શકો છો. અને અહીં ઘણા ભક્તો એવા પણ હશે જે કહેશે કે અમારે ચા પીવી છે, નહીં તો ચા વગર માથું દુખે છે. તો જુઓ, સામાન્ય રીતે એકાદશીના વ્રતમાં ચા પીવી ન જોઈએ. ચા સ્વભાવથી ગરમ હોય છે, છતાં જો તમારે જરૂર હોય તો ભગવાન પાસે ક્ષમા માંગીને ચા પણ પી શકો છો. તેમાં કોઈ વાંધો નથી. પરંતુ આ બધા કાર્યો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરતાં પહેલાં જ કરવા જોઈએ. એટલે કે સવારે લગભગ 4 વાગ્યા પહેલાં સુધી તમે પાણી વગેરે લઈ શકો છો. ત્યારબાદ સ્નાન કરશો, પૂજા કરશો, વ્રતનો સંકલ્પ લેશો અને પછી આપણું વ્રત બીજા દિવસની બારસ સુધી શરૂ થઈ જાય છે. બારસના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરીએ છીએ, પૂજા કરીએ છીએ અને પારણના શુભ મુહૂર્તમાં જ પાણીનું સેવન કરીએ છીએ. આ દરમિયાન પાણી પીવું નહીં. જો તમે નિર્જલા એકાદશીનું નિર્જળ વ્રત રાખો છો તો પાણીથી સ્નાન કરી શકો છો, પાણીથી કોગળા કરી શકો છો અને પાણી દ્વારા માત્ર આચમન કરી શકો છો. આ સિવાય પાણીનું સેવન કરવું નહીં. હવે આ તો તે ભક્તોની વાત થઈ જેઓ નિર્જળ વ્રત રાખે છે. પરંતુ ઘણા ભક્તો એવા પણ હોય છે જે નિર્જળ વ્રત રાખી શકતા નથી. તો તેમના માટે શું? જુઓ, જો તમે નિર્જળ વ્રત રાખી શકતા ન હોય એટલે કે સંપૂર્ણ નિર્જળ રહી ન શકતા હોય તો કોઈ બંધન નથી. તમે ઈચ્છો તો પાણી લઈને વ્રત કરી શકો છો. અથવા જો તે પણ ન થઈ શકે તો ફળાહારથી પણ વ્રત રાખી શકો છો. જેમ કે ઘણા ભક્તો એવા હોય છે જે ખૂબ બીમાર હોય છે અથવા વૃદ્ધ હોય છે. કેટલાક ભક્તો એવા પણ હોય છે જેમણે ગયા વર્ષ સુધી નિર્જળ વ્રત રાખ્યું હોય પરંતુ આ વર્ષે કોઈ કારણસર રાખી શકતા ન હોય. તો આ વર્ષે તમે પાણી દ્વારા વ્રત રાખી શકો છો. એટલે કે પાણી પી શકો છો. અને જો પાણી લઈને પણ મુશ્કેલી થાય એટલે કે તબિયત ખૂબ સારી ન હોય તો તમે ફળાહાર દ્વારા પણ વ્રત રાખી શકો છો. એટલે જુઓ, સૌથી પહેલાં તો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ત્યારબાદ પણ ઘણા લોકો સ્વસ્થ હોય છે પરંતુ તેમની ઈચ્છા શક્તિ એટલી પ્રબળ નથી હોતી કે તેઓ નિર્જળ વ્રત રાખી શકે. તો એવી સ્થિતિમાં તમે જળ દ્વારા વ્રત કરી શકો છો. એટલું જરૂર કરો. પાણી પણ એટલું જ લો જેટલી જરૂર હોય. એટલે કે પ્રાણ પોષણ માટે જેટલું જરૂરી હોય એટલું જ ઓછામાં ઓછું પાણી પીવું જોઈએ. અથવા જો તમે ફળાહારથી વ્રત રાખી રહ્યા હોય તો ખૂબ થોડા ફળ લો. સાંજના સમયે ભગવાનની આરતી અને પૂજા કર્યા પછી થોડા ફળ લઈ શકો છો. આ રીતે વ્રત કરી શકો છો. એટલે કે પોતાનું પરીક્ષણ કરો. તમે કઈ રીતે અને કેટલા પ્રમાણમાં પાણી અથવા ફળનો ત્યાગ કરી શકો છો. ભગવાનને મેળવવાની તમારી અંદર કેટલી ઈચ્છા છે, ભગવાનની કૃપા મેળવવાની કેટલી તીવ્ર ભાવના છે, તે તમે પોતાનું પરીક્ષણ કરીને જાણી શકો છો. તેથી તમે તમારી સુવિધા અને સ્વાસ્થ્ય અનુસાર જળાહાર, ફળાહાર અથવા નિર્જળ વ્રત રાખી શકો છો. હવે આગળનો પ્રશ્ન છે કે જો આપણે નિર્જળ વ્રતનો સંકલ્પ કરીએ અને દિવસ દરમિયાન તરસ લાગે તો શું કરવું? જુઓ, નિર્જળા વ્રતનો સંકલ્પ ત્યારે જ લેવો જોઈએ જ્યારે આપણા મનમાં ખૂબ જ પ્રબળ ઈચ્છા હોય. ત્યારે આપણે સંપૂર્ણ નિર્જળ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. માનો કે તમે એમ જ સંકલ્પ લઈ લીધો અને પછી તમારાથી રહી ન શકાય તો શું કરવું? તો જુઓ, શાસ્ત્રોમાં એવું વિધાન જણાવાયું છે કે પશુને પાણી પીવાનો દોષ લાગતો નથી. તેથી જો તમારાથી બિલકુલ પણ રહી ન શકાય તો તમે પશુના સ્વરૂપમાં એટલે કે ચોપગા પ્રાણીની જેમ પાણી પી શકો છો. એટલે તમારી સામે પાણીનું એક પાત્ર મૂકી દો. જેમ કે કોઈ મોટું અને પહોળા મુખવાળું વાસણ લો અને તેમાં પાણી ભરો. ત્યારબાદ તમારા બંને હાથ અને બંને પગ જમીન ઉપર ટેકવી દો અને જેમ પશુ જીભથી પાણી પીવે છે તે રીતે જીભ વડે પાણી પી શકો છો. જીભ વડે જેટલું પાણી પી શકાય તેટલું જ પીવું. જો હાથથી પાત્ર ઉઠાવીને પાણી પીવામાં આવે તો વ્રત ભંગ થયેલું માનવામાં આવે છે. માનો કે તમે આ રીતે પાણી પીવા માંગતા નથી એટલે કે પશુનું જેમ પાણી પીવા માંગતા નથી
અને સીધું પાણી પીવા માંગો છો તો પછી તમે પાણી પીશો તો તમારું વ્રત ભંગ થયેલું માનવામાં આવશે. સંકલ્પ કર્યા પછી જો આપણે આપણા સંકલ્પનું પાલન ન કરીએ તો વ્રત ભંગ થયેલું માનવામાં આવે છે. તેથી સંકલ્પ લેતી વખતે ધ્યાન રાખવું જોઈએ. નિર્જળ વ્રતનો સંકલ્પ ત્યારે જ લો જ્યારે તમે ખરેખર નિર્જળ વ્રત રાખી શકો. નહીં તો આ પ્રકારનો સંકલ્પ લો કે શ્રી હરિવિષ્ણુ, હે જગતના પાલનહાર, તમારી કૃપા અને તમારી પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે હું એકાદશીનું વ્રત ધારણ કરું છું. જેટલો પણ સમય મારાથી બની શકે તેટલો સમય હું નિર્જળ રહેવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ. તો તેમાં એવું થાય છે કે આપણે જેટલી પોતાની ક્ષમતા હોય એટલો સમય નિર્જળ રહેવાનો પ્રયાસ કરીએ છીએ. અને જો બિલકુલ પણ ન રહી શકાય તો થોડું પાણી પી શકાય છે, એટલે કે ખૂબ જ થોડું પાણી લઈ શકાય છે. પરંતુ એવી સ્થિતિમાં આ વ્રત નિર્જલા માનવામાં આવતું નથી. હા, એટલું જરૂર છે કે આપણે પ્રયત્ન તો કર્યો, અને જો આ વખતે આપણે યોગ્ય રીતે પ્રયત્ન કરીએ, ઓછું પાણી લઈને રહેવાનો પ્રયત્ન કરીએ, એટલે કે ખૂબ જ ઓછું પાણી લઈએ, તો ભગવાનની કૃપાથી કદાચ આવતા વર્ષે આપણે સંપૂર્ણ નિર્જળ રહી શકીએ. હવે તમારા આગળનો પ્રશ્ન છે કે 25 જૂનની રાત્રે બારસની તિથિ લાગ્યા પછી જો આપણે પાણી પી લઈએ તો શું એવી સ્થિતિમાં એકાદશીનું વ્રત નિર્જળ માનવામાં આવશે કે નહીં? તો જુઓ, જેમ કે હું પહેલાંથી જ આ પ્રશ્નનો જવાબ આપી ચૂક્યો છું. એકાદશીના સૂર્યોદયથી લઈને બારસના સૂર્યોદય સુધી અને પારણના શુભ મુહૂર્ત સુધી વ્રતને નિર્જળ જ રાખવું પડે છે. ત્યારે જ આ વ્રતને નિર્જલા માનવામાં આવે છે. આ દરમિયાન તમે માત્ર પાણીથી કોગળા કરી શકો છો, સ્નાન કરી શકો છો, અને જ્યારે પૂજા કરો ત્યારે પૂજા દરમિયાન થોડું આચમનની લઈ શકો છો. આચમનીમાં જે પાણી હોય છે તે જ લેવાય છે, અને તે માત્ર હોઠોને સ્પર્શ કરાવીને પાણી નીચે મૂકી દેવામાં આવે છે, તેને પીવામાં આવતું નથી. તો મિત્રો, આજનો આ વિડીયો અહીં પૂર્ણ થાય છે, જેમાં મેં નિર્જલા એકાદશી વ્રત સંબંધિત તમામ માહિતી તમારી સાથે શેર કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે. છતાં પણ જો તમારો કોઈ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો વિડીયો તમને ગમ્યો હોય અને થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો પ્રથમ વખત તમે અમારી ચેનલ પર આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, તેથી આવા જ વિડીયો તમને સમયસર મળી રહે. તો આ વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.